સોમનાથ નેશનલ હાઈવે ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે। સોમનાથ નેશનલ હાઈવે પર મસમોટું ભ્રષ્ટાચાર થયો હોવાનો વિડીયોમાં દેખાઈ રહ્યું છે। 2364 કરોડ રૂપિયાના ખર્ચે પૂર્ણ થવા જઈ રહેલા નેશનલ હાઈવે પર મહુવાના ભાદરોડ ગામ નજીક ફરી એક વખત તિરાડો જોવા મળી। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 1 થી 2 ઇંચ જેટલી મોટી તિરાડો નેશનલ હાઈવેની વચ્ચોવચ પડી ગઈ છે, જે વિડીયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। નેશનલ હાઈવેમાં 270 કિલોમીટરનું કામ માત્ર 50% પૂર્ણ થયું હતું, ત્યારથી મોટા ટોલ ઉઘરાવવામાં આવી રહ્યા છે। જ્યારે હાઈવે પર એક નહીં 3 ટોલ બૂથ પરથી વાહન ચાલકોને મોટા ટોલ આપીને પસાર થવું પડે છે। કામ અધૂરું હોવા છતાં વાહન ચાલકો ટોલ ચૂકવવા મજબૂર બન્યા હતા। નેશનલ હાઈવે પર ભ્રષ્ટાચારની કામગીરીને લઈ અમુક જગ્યાએ નબળી ગુણવત્તાના કામના કારણે ટૂંક જ સમયમાં તિરાડો પડવા લાગી છે। સોમનાથ નેશનલ હાઈવે પર આવી ગુણવત્તાની કામગીરીને લઈ અનેક સવાલો ઉઠ્યા છે। અશ્વિન ગોહિલ, જીવી ન્યૂઝ, ભાવનગર।